અમદાવાદના સાણંદ વિસ્તારમાં કૌટુંબિક જમીન વિવાદે ભયંકર વળાંક લઈ લીધો છે। નિંદ્રાડ ગામમાં 10 ઓક્ટોબરના રાત્રે બિપિન ઠાકોર, રોહિત ઠાકોર અને દેવાંગ ઠાકોરે પોતાના પિતરાઈ ભાઈ દેવ ઠાકોર પર જીવલેણ હુમલો કર્યો। હુમલામાં દેવ ઠાકોર ગંભીર રીતે ઈજા પામી સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું। ઘટના દરમિયાન તેમના પિતા ધરાજી ઠાકોર અને હરેશ ઠાકોર પણ ઈજાગ્રસ્ત થયા। બનાવ જમીનની વિવાદને કારણે ઉદ્ભવ્યો હતો, જેમાં નિદ્રાડ ગામની 1 વીઘા જમીન વિશે બંને પરિવારો વચ્ચે મથામણ ચાલતી હતી। દશેરાના દિવસે થયેલા પહેલા વિવાદ બાદ બંને પરિવાર વચ્ચે સમાધાન માટેની બેઠકમાં ફરીથી હિંસા ફાટી નીકળી। સાણંદ પોલીસે હત્યાનો પ્રયાસ અને હત્યાની કલમ હેઠળ ગુનો દાખલ કરી ત્રણેય આરોપીઓની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં શરૂ કરી છે। આ જમીનમાં ભાઈઓ 3 લોકોનું નામ હતું। એને જે ફરિયાદી છે, ફરિયાદીની ફેમિલીની પણ એમાં નામ હતું। એને જમીનને લઈને એની કોઈ માથાકૂટ હતી અને બહુ જૂની એની અદાવત હતી। ઓર એને લઈને એને 10 તારીખને એક મીટિંગ પણ થઈ હતી। પછી આ મીટિંગમાં કંઈ રિઝોલ્વ થયો નથી અને એના પછી જો જ્યારે મીટિંગમાં એમની બોલાચાલી થઈ, એને બોલાચાલી પછી એ જે 3 આરોપીઓ છે, બિપિન ભીખાજી ડાબી, રોહિત ભીખાજી ડાબી, એને દેવાંગ છેનાજી ઠાકોર, એ ત્રણો